શર્મિષ્ઠા, નારિયેળ પાણી ગરમ પડશે, રોજ ના પીતી, ગરમ પડશે. એવું કંઈ નથી હોતું, પીવાય હે ને. આ નારિયેળ પાણી બહુ જ સારું છે અને ખાસ કરીને અત્યારે ઉનાળામાં શરીરમાં પાણીની અછત ના થાય, કેટલી ઉલટી થતી હોય, ઉબકા થતા હોય, તો ઘણીવાર શું થાય કે આપણા શરીરમાં પાણી ઓછું થઈ જાય, તમને ચક્કર આવે, અમારે બોટલ આપવી પડે. તો એના કરતાં નારિયેળ પાણી પી શકાય, બીજા જ્યુસ પણ લઈ શકાય, પણ નારિયેળ પાણી ગરમ ના પડે સારું છે. ખાસ કરીને એમાં 95% પાણી હોય છે. સોડિયમ હોય, પોટેશિયમ હોય, મેગ્નેશિયમ હોય, તો તારા શરીરમાં બધા વિટામિન્સ, મિનરલ્સનું મેન્ટેનન્સ રાખે, બરાબર. ઘણીવાર શું થશે, 8મા 9મા મહિને સૂતા સૂતા પગની નસ ખેંચાઈ જાય એવી તકલીફ હોય, તો એમાં પણ આ બહુ સારું છે. એટલે ડેઈલી એક લઈ શકે અથવા એની મલાઈ પણ લઈ શકાય. બીજા ફ્રૂટ્સ જેમ કે જ્યુસ બી લઈ શકાય, જેમ કે સત્તુનું, વોટરમેલનનું જ્યુસ લઈ શકાય, મેંગો જ્યુસ પણ લઈ શકાય, હે ને. એટલે આ ખૂબ એક હીરો છે નારિયેળ પાણી. રેડી? એટલે ગરમ નહીં પડે, ડેઈલી લઈ શકાશે.